ભાવનગર શહેરના કરચલિયાપરામાં રહેતા એક યુવક પર અને દુકાને સોપારી આપવા ગયેલા અજય કાનાભાઈ રાઠોડ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે ઈજાગ્રસ્ત હાલતે તેને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના કરચલિયાપરામાં રહેતા એક યુવક પર અને દુકાને સોપારી આપવા ગયેલા અજય કાનાભાઈ રાઠોડ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે ઈજાગ્રસ્ત હાલતે તેને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના કરચલિયાપરામાં રહેતા અને દુકાને સોપારી આપવા આવેલા અજય કાનાભાઈ રાઠોડ ઉપર અજાણ્યા શખ્સ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે ઈજાગ્રસ્ત યુવકને તેને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગરના કરચલિયાપરામાં રહેતા અને આંબા ચોક મામા ખાડડિયા વિસ્તારમાં સોપારી આપવા ગયેલા અજયભાઈ ઉપર અન્ય યુવાનોએ હુમલો કર્યો હતો। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જો કે યુવાને હુમલો કરતા સીસીટીવીમાં નિહાળવા મળે છે કે ભોગ બનનાર દુકાનમાં ઘૂસી ગયો હતો અને ભોગ બનનાર અજયભાઈનું કહેવું છે કે કોઈ જૂની અદાવત નથી, શા કારણે આ હુમલો થયો છે તેની મને જાણ નથી। અજય બરાબર શું બનાવ અંબિકા સ્ટેટસમાં હોકારી કાપું છું। શું બનાવ શું કર્યું તમારે? કાંઈ નહીં, હું હોકારી દેવા આવ્યો ને તા હું ઊંધો ભરીને ઉભો થયો તો એ આવીને તે છરીઓ મારવા જ મળ્યો। મિસ્ટર 70 નામ નથી ખબર। કેટલા જણા? મીર છરી કઈ જગ્યાએ મારી તમે? મામા ખંડળિયામાં। જૂની અદાવત કાંઈ નહીં। રિપોર્ટર ફિરોજ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।